ખતરનાક પડ્યો જબર પડ્યા હું માતાજી ના વધારે પડ્યા તમને ખબર ખતરનાક નમસ્કાર મિત્રો આજે હું તમને જણાવવાનો છું કે એસબી હિન્દુસ્તાની ટીમમાં અવનવા ભાગ રોજે રોજ ચાલતા હોય છે, પણ ઘણી વખત નવા ભાગ કેમ આવતા હોય છે. ઉદાહરણ તરીકે જેમ કે પૈસા કાબરૂ એક નવો ભાગ ચાલતો હતો, એ સરસ ભાગ ચાલતા હતા. એના પછી એમને હરિબાના ગોટા, પાટણનો બંકો એવા ભાગ ઉમેરી દીધા. પણ મિત્રો એના પાછળનું કારણ જે આજે હું તમને જણાવવાનું છું, તો વિડીયો તમે છેલ્લે સુધી અવશ્ય જોઈ લેજો, કારણ કે કેમ એમને ભાગ બદલવા પડે છે અને શું છે એના પાછળનું કારણ. તો સૌથી પહેલાં મિત્રો આપણે એસબી હિન્દુસ્તાની ટીમમાં જે બલવંતસિંહ છે, જે એસબી હિન્દુસ્તાનીના ડાયરેક્ટર છે, એ લોકોને એક્ટિંગ કરતા શીખવાડે છે. તો મિત્રો સૌથી પહેલાં એમના મોઢે આપણે સાંભળીશું, તો વિડીયો એમને જોઈ લો. પહેલાં હાલ એક બાજુ પિક્ચરનું આપણે શૂટિંગ ચાલુ છે અને આપણે પેલો ભાગ ચાલુ છે પૈસા એ કાબરૂ. એ ભાગનું શૂટિંગ અમુક ટાઈમે અધૂરું રાખવું પડે છે. એનું કારણ છે કે એક્ટરો ખૂટતા હોય છે. એક્ટર અમુક ટાઈમે પિક્ચરમાં જવાનું હોય, કારણ કે વાઘુબાના છે, હરિબાના છે, પૂમતાજીને, એટલે સેટિંગ પ્રમાણે આડાવાળા ભાગ અંદર લાવીએ છીએ. નકર રેગ્યુલર ચાલુ જ રહી, પણ પિક્ચરનું શૂટિંગ કમ્પ્લીટ પટી જાય ને પછી રનિંગથી ભાગ હેડ છીએ. એમ તો કે હવે કે ગેપ નહીં પડે, ના ગેપ તો આપણે કહી દીધું ને, ગેપ તો એ દાળ જ કહી દીધું, ગેપ નહીં પડે. હા મિત્રો, વાત સાચી છે. એસબી હિન્દુસ્તાની ટીમ એક મૂવીનું શૂટિંગ કરી રહી છે ને એમાં 75% એનું કામ પૂરું થઈ ગયું છે અને હવે થોડાક સમયમાં હવે તે મૂવી પણ લોન્ચ થઈ જશે. મિત્રો ઘણા બધા જે કોમેડી વિડીયો બનાવે છે, જેમ કે ફૂમતાજી, હરિભા, વાઘુભા, એમને પણ શૂટિંગમાં જવું પડે છે, કારણ કે એમને પણ મુખ્ય રોલમાં લીધેલા છે. તો એના માટે તે સમય કાઢી શકતા નથી કોમેડી માટે, અને ઘણી વખત આ ખૂટતા હોય એના કારણે હરકો મેર પણ ના આવતો હોય વિડીયોમાં. એટલે મિત્રો એ જે ભાગનું શૂટિંગ નથી કરી શકતા, એટલે એ નવા વિડીયો આપણા સામે રાખી નહીં શકતા. પણ મિત્રો તમે મૂવીનું 75% કામ પતી ગયું છે, એટલે લગભગ થોડાક સમયમાં મૂવી પણ લોન્ચ થઈ જશે. તો મિત્રો આપણી ફરજ બનશે કે આપણે પણ એ મૂવીને નિહાળીએ. જેમ તમે કોમેડી વિડીયોને સપોર્ટ કરો છો, એવી રીતે તમે મૂવીને સપોર્ટ કરજો, જેથી મૂવી આપણે આખા ગુજરાતમાં હિટ થાય ને. મિત્રો તમે વિચારો કે ગુજરાતમાં ઘણી બધી મૂવીઓ બને છે જે પરિવારની સાથે બેસી જોઈ શકાતી નથી, પણ એસબી હિન્દુસ્તાનીની જે મૂવી બનશે એ તમે પરિવારની સાથે નિસંકોચ બેસીને જોઈ શકશો ને ઘણો આનંદ થશે. મિત્રો તો બની શકે તો સપોર્ટ કરજો અને આ વિડીયોને લાઇક કરી લેજો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો તમને ખબર છે કે એસબી હિન્દુસ્તાની ટીમ 2017થી લગાતાર મહેનત કરે છે અને આપણે બધાને હસાવવાનો પ્રયત્ન કરે છે. સાથે સાથે તે ઘણી માન મર્યાદાથી અને સન્માનભર્યા વિડીયો બનાવે છે અને આજની એટલે પહેલાંની સંસ્કૃતિ દેખાડવાનો પ્રયત્ન કરે છે. તો મિત્રો તમે વિચારો કે આટલું બધું એ આપણા માટે કરતી હોય, તો આપણે પણ એક ફરજ બને છે કે એમની જે હરિબાપીમાં ગોટા બેસન છે એને પણ સપોર્ટ કરવાની. તો એને પણ સપોર્ટ કરજો અને બની શકે તો વિડીયોને શેર કરજો અને લાઇક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને કોમેન્ટમાં તો લખી દેજો કે તમને એમના વિડીયો ગમે છે કે નથી ગમતા, અવશ્ય લખી દેજો. અને ઉપરના બધા વિડીયો ચાલે છે એને પણ જોવાનું બિલકુલ ભૂલતા નહીં. અને જય માતાજી.